ચિત્રાસર ગામમાં વન્યજીવોનો આતંક. અમરેલી જિલ્લાના ચિત્રાસર ગામમાં ફરી એકવાર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગૌશાળામાં ઘૂસી વન્યજીવોએ 3 થી 4 નિર્દોષ ગાયોના મારણ કર્યા. ઘટના મોડી રાત્રે બની હોવાનું જાણવા મળ્યું. પશુપાલકોમાં ભય અને રોષનું વાતાવરણ. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. છેલ્લા 1 મહિનાથી વન વિભાગને વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. રાત્રે પેટ્રોલિંગનો સંપૂર્ણ અભાવ. જવાબદાર અધિકારીનો અહંકાર ભર્યો વલણ. આ પહેલો બનાવ નથી. અગાઉ દીપડાએ નાની બાળકીનો જીવ લીધો હતો. દીપડાઓ ગામ સુધી પહોંચી ગયાનો બનાવ સતત વધતો. વન્યજીવોનો ખતરો. ચિત્રાસર ગામના લોકોની માંગ. રાત્રે 11 થી સવારે 5 સુધી સઘન પેટ્રોલિંગ. વન વિભાગની તાત્કાલિક કાર્યવાહી. ગ્રામજનો અને પશુઓની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવે. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. આપનું નામ? વાઘેલા વિમજીભાઈ બાલાભાઈ, ગામ ચિત્રાસર. હું અહીંયા બજરંગ દળના પ્રમુખ તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું. આજ રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ અમારા ગામ ચિત્રાસરની અંદર જે અમે બજરંગ દળ દ્વારા જે ગૌશાળા બનાવવામાં આવેલી છે, ત્યાં ગૌશાળાની અંદર જે રેઢિયારમાલ ગામના છે તેને અમે સેવા કરીએ છીએ અને તેમને અમે નિરણ ને એવું બધું નાખીએ છીએ અને ઘાસચારો ને એવું બધું નાખીએ છીએ. તો આજ રોજ રાત્રે 3 વાગ્યે જંગલી પ્રાણી સિંહ દ્વારા અમારા 3 થી 4 માલઢોરને મારી અને આજે જોકે મારી નાખેલા છે અને અમે ફોરેસ્ટવાળા વિભાગને અમે જાણ કરી છે, છતાં એ લોકો નથી અમારી ઉપર ધ્યાન કર્યું અને એ લોકો અત્યારે કોઈ કાર્યવાહી પણ નથી કરી. અને એમને ફોન કર્યો, આરએફઓ સાહેબને ફોન કર્યો. આરએફઓ સાહેબ કીધું કે તમે અમને હુકમ ન કરી શકો અને અમે પણ ના આવી ન શકીએ. બીજું પ્લસમાં કે અમે આવા તો અવારનવાર 1 મહિનો દિવસથી એમને ફોરેસ્ટવાળાને અમે વિનંતી કરીએ છીએ, આખા બજરંગ દળવાળા લોકો, અને અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ ફોન દ્વારા ને, તો છતાં એ લોકો અમારી ઉપર કોઈ ધ્યાન નથી દેતા. આવા કિસ્સા અમારા ગામમાં ચિત્રાસરની અંદર ઘણી વખત બન્યા છે. આજથી વર્ષ દિવસ પહેલાં એક અમારા ગામની અંદર એક નાની બાળકીને દીપડા દ્વારા ફાડી ખાધેલી હતી. ત્યારબાદ એક દીપડો એક માલિકીની રહેણાંકવાળા મકાનમાં ઘૂસી અને એ ઘૂસી ગયો હતો. પછી ત્યારબાદ થોડાક દિવસ પહેલાં એક દીપડો અમારા ગામમાં જ્યારે નિશાળે નાના બાળકોને પણ કવરાવતો. આમાં ફોરેસ્ટવાળા ધ્યાન નથી દેતા અને અમારા સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે જો અત્યારે આવો બધા અવારનવાર બનાવ બને છે તો આની જવાબદારી કોણ લેશે? ફોરેસ્ટ વિભાગવાળા એમ કહે છે કે અમે કોઈ જવાબદારી નથી લેતા અને એના જો પશુને કોઈ પણ થયું હોય ઈજા તો માણસો ઉપર ઓલો દંડ ને આ તે ને એવું બધું મૂકે છે, કેસ કરે છે. અને અમારા પશુ ઉપર ગાયો, એક બાજુ સરકાર એમ કહે છે કે તમે ગાયો બચાવો, અમે ગાયો બચાવવાની પ્રયત્નો કરીએ છીએ અને આની ઉપર કોઈ લોકો ધ્યાન નથી દેતા. તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આની ઉપર થોડી કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે. આપનું નામ? મારું નામ રાઠોડ ડાયાભાઈ બાબુભાઈ, ગામ ચિત્રાસર. આજે રાત્રે 3 થી 4 વાગ્યાના ગાળામાં આજે 2-3 સિંહે લગભગ આ ગૌશાળાની અંદર 3 થી 4 ગાયોને મારી છે. તો આ ગૌશાળાવાળાએ લગભગ 1 મહિનો દિવસથી આવું બધો પ્રયત્ન કરે છે. વન વિભાગને ઘણી વખત મૌખિક જાણ કરેલી છે પણ કોઈ લગભગ એની એક્શન લીધી નથી. બરાબર, તો વન વિભાગને મારી એક વિનંતી છે કે થોડીક આમાં ધ્યાન દે, કેમ કે વારંવાર આવું થઈ છે. ચિત્રાસરની અંદર લગભગ કેટલાય કિસ્સા આવા બનેલા છે. એટલા માટે મારી એક વિનંતી છે કે ચિત્રાસરની અંદર થોડી ઘણી ધ્યાન દે, અથવા તો એકાદો એનો એક પ્રાઇવેટ માણસ મેં કે જે રાતે 11 થી લઈને સવારે 5 વાગ્યા સુધી એટલામાં પેટ્રોલિંગ કરે. એવું ક્યારેય અમે લગભગ જોયું નથી કે રાત્રે કોઈ પેટ્રોલિંગમાં આવતું હોય. બરાબર, તો વન વિભાગને મારી આવી વિનંતી છે કે થોડું ઘણું આમાં ધ્યાન દે.